કહેવાય છે કે ભગવાન જ્યારે માનવીને એક ખામી આપે છે ત્યારે તેની સામે કોઈ વિશેષ શક્તિ પણ જરૂર આપે છે. આજે 4 જાન્યુઆરી એટલે વિશ્વ બ્રેલ દિવસ. આ નિમિત્તે દૂરદર્શન સમાચારમાં આપણી માટે એ વિશેષ ક્ષણ છે. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રફુલભાઈ વ્યાસ, જે દ્રષ્ટિની મર્યાદાઓને ઓળંગીને શબ્દોના અજવાળા પાથરી બ્રેલ લિપિની મદદથી આપ સૌ સમક્ષ આગળના સમાચાર પ્રસ્તુત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો માનવતાવાદી અભિગમ સામે આવ્યો છે. બનાસકાંઠાના વાવ થરાદના યુવાન ગગદાસ પર 2017માં વીજળી કરંટ લાગતા બંને પગ બળી ગયા હતા. ગગદાસના બંને પગ કપાઈ ગયા હોવા છતાં તેનો આત્મવિશ્વાસ અટલ હતો. ગગદાસને સામાજિક સંસ્થાઓ તરફથી પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત થયા હતા, પરંતુ સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા માટે એડવાન્સ પ્રોસ્થેટિક પગ જરૂરી હતા. આ માટે ₹14 થી 15 લાખનો ખર્ચ થાય એમ હતો. ગગદાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે મદદ માંગી. મુખ્યમંત્રીએ CSR હેઠળ તેમને 14 લાખની મદદ કરી હતી. CSRના આ માધ્યમથી ગગદાસને પ્રોસ્થેટિક પગ મળતા તેમણે મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમનો આભાર માન્યો હતો. ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણ સોલંકી અને રાજ્યમંત્રી PC બરંડાના નેતૃત્વમાં તોલ માપ તંત્ર દ્વારા રાજ્યની 370 જેટલી સોના ચાંદીની દુકાનો અને જ્વેલરી શોરૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજ્યના 25 જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર 253 જેટલા પ્રોસિક્યુશન કેસ નોંધી ₹6.79 લાખની માંડવાળ ફીની વસૂલાત કરવામાં આવી હતી. આ તપાસમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 71 એકમોની તપાસ સામે 22 કેસ નોંધવામાં આવ્યા હતા. જૂનાગઢમાં જિલ્લા કક્ષાના વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરાયું હતું. શિક્ષણ મંત્રી અને જિલ્લા પ્રભારી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સમિટમાં કૃષિ ફૂડ પ્રોસેસિંગ, સૂક્ષ્મ લઘુ મોટા ઉદ્યોગો, પ્રવાસ ક્ષેત્રનો વિકાસ તેમજ ટોલ પર પ્રત્યક્ષ નિરીક્ષણ સાથે વાર્તાલાપ થયો હતો. આ સમિટમાં 1209 કરોડના MOUના થયા હતા, જે અંતર્ગત સ્થાનિક કક્ષાએ રોજગાર ઊભો કરવામાં મદદ મળશે. પ્રફુલભાઈ વ્યાસ, આપ દૂરદર્શનના કેન્દ્ર પર આવ્યા અને બ્રેલ લિપિનો આપણો સફળતાપૂર્વક પ્રયાસ દર્શક મિત્રો સાથે વેચ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આગળના સમાચાર આ એક વિરામ બાદ.